હલો, નમસ્તે. છેલ્લે આપણે છે વિદ્યાર્થી મિત્રો સાર્થક અંકો કોને કહેવાય એની તમને છે થોડીક સમજૂતી આપેલી હતી. સાર્થક અંકોની અંદર જો આપણે વાત કરીએ તો કે છે રિપીટ કરી નાખીએ છીએ ટોપિક, બરાબર છે. હવે સાર્થક અંકોવાળો જે ટોપિક છે આની અંદર થોડાક અમુક મુદ્દા લઈ લઈએ જે લાસ્ટ ટાઈમ તમને સમજાવેલા હતા કે આપણે કોઈ પણ વસ્તુનું માપ લખતા હોય, દાખલા તરીકે આપણે તમને ખબર છે કે જ્યારે છે આપણે 1.3 માપ આ તમને સમજાવ્યું હતું, એના કરતાં વધુ ચોક્કસ માપ જો હજી એક આપણે દશાંશ આગળ વધીએ તો આ 32 છે એ વધુ ચોક્કસ માપ થાય. આમ કદાચ અહીંયા 2 ન લખો તો ચાલે, પણ લખો તો એનો અર્થમાં વધારો કરે છે. એટલા માટે વ્યાખ્યા એવી બની હતી કે ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત પ્રથમ અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યાને કહેવાય છે સાર્થક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. સાર્થક સંખ્યાના અંકોને સાર્થક અંકો કહેવાય છે. એ પણ તમને ખબર છે, જેમ કે સાર્થક અંકોની સંખ્યા 3 છે, અહીંયા ગણો તો કે 2 છે. ત્યાર પછીનો પોઈન્ટ લઈએ. આ તમને બધી સમજૂતી આપેલી છે કે બધા જ શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયના અંકો સાર્થક અંકો કહેવાય. હવે તમને એવું સમજાવ્યું હતું કે ફોનનું કીપેડ લઈએ તો એમાં આ રીતે આંકડા હોય છે. એમાં 1 થી 9 સુધીના જે આંકડા છે એને શૂન્યતર કહેવાય. શૂન્યતરનો અર્થ થાય શૂન્ય સિવાયના, બરાબર છે. એટલે આપણે આને બોલીએ છીએ શૂન્યતર. હવે આ બધા જ અંકોને શું કહેવાય છે? સાર્થક અંકો તરીકે ઓળખવામાં આવે છે. અમુક સંજોગોમાં છે આપણે અહીંયા છે શૂન્યને પણ સાર્થક અંકો તરીકે લઈ શકીએ. જેમ કે જો પૂર્ણાંક સંખ્યા કે દશાંશ ચિહ્ન ગમે તે સ્થાને હોય તેવી સંખ્યામાં બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો છે. ટૂંકમાં 1 2 3 લખેલું હોય તો આને પૂર્ણાંક સંખ્યા કહેવાય અને દશાંશ ચિહ્નવાળી સંખ્યા કહેવાય. ટૂંકમાં પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક હોય, કોઈ પણ સંખ્યામાં શૂન્ય સિવાયના બધા જ અંકોને હંમેશા સાર્થક અંકો ગણવા. જેમ કે અહીંયા ટોટલ સાર્થક અંકો 3 છે, તો અહીંયા પણ કેટલા છે? 3. ત્યાર પછી અને બે શૂન્યતર અંકો વચ્ચેની આવેલા બધા શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. એનો અર્થ એવો થયો બે શૂન્યતર અંકો વચ્ચે, જેમ કે તમને ખબર છે કે આ 1 છે, હું અહીં 0 0 0 પાછું 1 લખું તો કે આ બે શૂન્યતર અંકો વચ્ચે જેટલા અંકો આવે છે શૂન્ય હોય એ બધાને સાર્થક અંકો ગણવા. જેમ કે આમાં સાર્થક અંકો 1 2 3 4 અને કેટલા થશે? 5 થશે, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું છે, જેમ કે અહીંયા આપેલું છે. ત્યારબાદ આપણને તમને સમજૂતી આપી દો. કદાચ આ રીતે હોય તો આમાં છે આ બે જ સાર્થક અંકો થશે. આને છે સાર્થક અંકો આપણે ગણવાના છે નહીં, અંતિમ શૂન્યાંકો, બરાબર. જેમ કે તમે જુઓ અહીંયા કે પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંકોને ગણવાના નથી. જેમ કે તમે જુઓ તો કે અહીંયા સાર્થક અંકો ગણો તો 1 2 3 છે, વાહે હું 0 મૂકું તો એ છેલ્લે શૂન્ય આવે છે, એટલે નહીં ગણવાનું. એટલે પહેલાં આ 3 જ ગણવાના. કદાચ જો અહીંયા આટલા બધા લખેલા છે તો પણ અહીંયા પણ કેટલા ગણવાના? 3 જ ગણવાના, એનાથી વધારે ગણવાના નહીં. ત્યાર પછી આગળ વધીએ. 1 કરતાં નાની સંખ્યા કેવી હોય છે? 1 કરતાં નાની. શુદ્ધ અપૂર્ણાંક સંખ્યામાં દશાંશ ચિહ્નની જમણી તરફના પણ પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંકો નથી. ટૂંકમાં કોઈ પણ સંખ્યા 0 પોઈન્ટથી ચાલુ થતી હોય, જેમ કે જો આ રીતે હોય 0.0 1 2 3, તો આ ડાબી તરફના જેટલા શૂન્ય છે ને એને સાર્થક અંકો નહીં ગણવાના. ખાસ યાદ રાખજો, સંખ્યા 0 પોઈન્ટથી શરૂ થતી હોવી જોઈએ. તો આમાં સાર્થક અંકો 3 છે. પણ આ જ સંખ્યા આ રીતે લખેલી હોત તો આ જમણી તરફના શૂન્ય અંકને સાર્થક અંક ગણવા, એટલે ટોટલ અહીંયા સાર્થક અંકોની સંખ્યા ગણશો તો કેટલી થશે? 4. જેમ કે જુઓ તમને ઉદાહરણ આપેલું છે. ત્યાર પછી આગળ વધીએ. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ અને શૂન્યતર અંકો વચ્ચેના બધા જ અંકોને સાર્થક અંકો ગણવા. જ્યારે છે ધારી લો કે આ રીતે લખેલું છે 3.500. હવે તમે જોઈ શકો છો આ સંખ્યા કેવી છે? તો કે દશાંશ ચિહ્નવાળી. હવે આમાં સાર્થક અંકો કેટલા થશે? જો 1 2 3 અને 4, ટોટલ છે 4 સાર્થક અંકો થશે. જ્યારે આ રીતે દશાંશ ચિહ્નવાળી છે, બરાબર. અહીંયા છે પહેલાં 2 નહીં ગણવાના, પણ આપણે સમજાવ્યું પ્રમાણે છેલ્લા 0 આવતા હોય એ બધા જ ગણવાના.
તો વિદ્યાર્થી મિત્રો આ એક નિયમો છે. આ નિયમો છે તમને વધારે ક્યારે આવડશે કે જ્યારે તમે આને વધારે દાખલાની પ્રેક્ટિસ કરશો ત્યારે આવડશે. તો આપણે છે નિયમોને આધીને જ આપણે આગળ ચાલવું છે. લઈએ આગળ. બરાબર છે. ત્યાર પછી થોડુંક આગળ વધીએ. હવે અહીંથી આપણો આજનો લેક્ચર ચાલુ થાય છે. જે અગાઉ કરાવેલું હતું એ બધું રિવિઝન હતું. હવે આપણું મૂલ્ય અહીંયા એવું લખ્યું છે સન્નિકટ, એટલે કે આશરા પડતું મૂલ્ય શા માટે લેવું પડે છે અને તેના નિયમો લખવાના છે, અને રાઉન્ડ ઓફ કરવા માટેના નિયમો શું છે એ લેવાનું. હવે સન્નિકટ મૂલ્ય એટલે શું એની આપણે વાત કરીએ છીએ. સન્નિકટ મૂલ્યની વાત કરીએ તો કે આપેલ સાર્થક સંખ્યામાંથી, ખાસ યાદ રાખજો, જે અંક કાઢી નાખવાનો હોય તે અંક 5 કરતાં નાનો હોય તો તે અંક અને ત્યાર પછીના અંકો સીધા કાઢી નાખવા અને તે પહેલાંના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. જેમ કે તમે જુઓ સંખ્યા છે 2.753. અહીંયા ટોટલ 4 સાર્થક અંકો છે, પણ આપણે છે પહેલો, બીજો અને ત્રીજો એટલે 2.75 સુધી મારે છે સંખ્યા લખવી છે. આને છે રાઉન્ડ ઓફ કહેવાય. તો આનો નિયમ શું છે? મારે 3 કાઢી નાખવો છે. નિયમ એવો કહે છે તમે 3 કાઢી નાખો પણ એ 5 કરતાં નાનો હોય. કેવો હોય છે? 5 કરતાં નાનો. જો 5 કરતાં નાનો હોય બરાબર, તો આ સંખ્યાને સીધી તમે આ જ રીતે લખી શકો, કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર. ખ્યાલ આવી ગયો? આ રીતે લખી શકાય. જેમ કે જુઓ અહીંયા મૂલ્ય આપ્યું છે, કેટલું છે? 2.75. હજી હું એક સંખ્યા લખું છું 2.753325869 છે. ચાલો આ તમારે છે આ સંખ્યાને 2.75 3 સાર્થક અંકો સુધી જ લેવી છે. તો આ અંક જોવાનો કેટલો છે? 3. 5 કરતાં નાનો છે તો આ બધા અંકો વહેલા લખવાની જરૂર નથી, સીધું જ તમે લખી શકો અહીંયા 2.75. ખ્યાલ આવી ગયો? બીજો નિયમ, આપેલ સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે અંક 5 કરતાં મોટો હોય તો તેની આગળના અંકમાં 1 અંક ઉમેરવો, બાકીના અંકો કાઢી નાખવા. ઉદાહરણ તરીકે 5.867. ટોટલ 4 સાર્થક અંકો છે. મારે 3 અંકો સુધી જ રાઉન્ડ ઓફ કરવા છે એટલે 5.87. બરાબર? તો તમે જો હવે મારે પહેલો, બીજો 3 જ અંક લેવા છે, પણ પછીનો અંક છે ને 5 કરતાં મોટો છે. જો 5 કરતાં મોટો હોય તો આગળ 1 ઉમેરી દેવાનો, એટલે આને આ રીતે લખાય. 6 છે, 6માં 1 ઉમેરવાનો થશે. બરાબર? તો જેવો તમે 6માં 1 ઉમેરશો બરાબર, એટલે એને લખાશે કઈ રીતે? 5.87. બરાબર? આ રીતે લખાય. તમને એમ થાય કે સાહેબ મારે 2 જ અંક સુધી લખવું છે તો એ લખાય. હવે એના પછીનો આંકડો જો 6 5 કરતાં મોટો છે, આગળ 1 ઉમેરી દો. અને કઈ રીતે લખાય? 5.9. ક્લિયર? ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછીનો નિયમ, જો આપેલ સાર્થક અંકોમાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે અંક 5 જ હોય અને જ્યારે તે અંકની પૂર્વ એકી સંખ્યા હોય તો તેમાં ઉમેરવો 1, અને છે જો બેકી સંખ્યા હોય તો તેમાં છે કોઈ પણ છે અંક ઉમેરવો નહીં. જેમ કે 2.745 લાસ્ટ અંક 5 જ હોય અને આગળ જો અહીં બેકી સંખ્યા છે તો આમાં કોઈ અંક નહીં ઉમેરવાનો, સીધો જ તમે લખી શકો છો 2.74. હવે આ જ વસ્તુમાં જો કદાચ આ સંખ્યા આ રીતે હોત, જો અહીં 2.74 લેવી, સંખ્યા આ રીતે હોત કે 2.735, 3 અંક સુધી સાર્થક અંક કરવો છે તમારા, છેલ્લો અંક કાઢવો છે, છેલ્લો અંક 5 છે ને 5ની આગળ એકી સંખ્યા છે તો 1 ઉમેરી દેવાનો. તો અહીંયા લખાશે 3માં 1 ઉમેરો એટલે કેટલા થાય? 4. તો
તો વિદ્યાર્થી મિત્રો બરાબર તમને નિયમો સમજાઈ ગયા હશે. બધા જ નિયમો હું એકવાર રિપીટ કરી દઉં છું, ખાસ યાદ રાખજો. બરાબર છે? બધા જ નિયમો જો આપણે એક વખત રિપીટ કરીએ બરાબર, તો નિયમો કઈ રીતે આવશે એની વાત કરીએ. પહેલો નિયમ આપણો શું હતો એની વાત કરીએ. અહીંયા આપણે અલગથી જ લખતા જઈ અને તમને સમજાવતા જઈ. પહેલો નિયમ એવો હતો બરાબર છે કે રાઉન્ડ ઓફ કરવા માટેનો નિયમ હતો બરાબર. એટલે આપણે છે નિયમનો ક્રમ નહીં પણ આપણે આપણી રીતે સમજતા જઈએ. જો પહેલું ધારી લ્યો કે કોઈ સંખ્યા છે 5.67 છે. એનો અર્થ એવો થયો તમારે 2 અંક સુધી રાઉન્ડ ઓફ કરવો છે અને ત્રીજો અંક તમે જોઈ શકો છો 5 કરતાં મોટો હોય તો આગળ એક ઉમેરી દેવાનો. એટલે આને શું લખાશે? 6 માં એક ઉમેરી દો એટલે 7. જો આ સંખ્યા આમ હોત, છેલ્લો અંક 5 કરતાં નાનો છે તો આ અંકમાં કાંઈ ફેરફાર નહીં થાય, સીધું જ લખાશે. શું લખાય? 5.6. આ પહેલો નિયમ. બીજો નિયમ શું છે? ધારી લ્યો કે આ નિયમ છે કંઈક હવે આવો છે બરાબર. 5.6 છે અને એ 5 છે. હવે છેલ્લે 5 આવે છે, આગળ બેકી સંખ્યા છે, 6 છે એ બેકી છે, તો આમાં કોઈ પણ જાતનો ઉમેરો નહીં કરવાનો, તો સીધું શું લખાશે? 5.6. અને આ જ વસ્તુ જ્યારે અહીંયા છે 5.6 સોરી અહીંયા છે 5.5 છે અને અહીંયા 5 છે, તો છેલ્લે અંક 5 છે તો 5માં આગળ એકી સંખ્યા છે, આ પણ 5 એકી સંખ્યા કહેવાય, તો આગળ એક ઉમેરી દેવાનો. તો આને શું લખાય? 5.6. તો આ થયા રાઉન્ડ ઓફ કરવાના નિયમો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના પણ નિયમો આવે છે, એ પણ આપણે સમજવા પડશે કે સાર્થક સંખ્યાઓના સરવાળા બાદબાકી કરતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ એવું આપણને કીધું છે. જો આપણે અહીંયા મુદ્દાઓ લઈએ બરાબર, તો મુદ્દાઓ કંઈક આપણને આ રીતે મળે છે. પહેલું કે જો આપેલ સાર્થક સંખ્યાઓ પૂર્ણાંક હોય અને એમના સરવાળા અને બાદબાકી કરવાના થાય તો સામાન્ય સરવાળા બાદબાકીના સંખ્યાની જેમ કરવા. જેમ કે હું અહીં લખું છું 28 ગ્રામ વત્તા અહીંયા લખું છું 25 ગ્રામ. તમે જુઓ બે સંખ્યા પૂર્ણાંક છે તો આનો સરવાળો કરવાનો થાય તો સામાન્ય સરવાળા બાદબાકીની જેમ જ કરવાનો. 8 + 5 એટલે આપણને ખબર છે 13 થાય, વધી પડે 1, 2 4 ને 1 5, એટલે ટોટલ વેલ્યુ આની કેટલી આવશે? 53 ગ્રામ. આ રીતે થાય. જો આની બાદબાકી કરવાની થાય, જેમ કે 28 ગ્રામ માઇનસ 25 ગ્રામ, તો સાદુરૂપ આપો તો કેટલા ગ્રામ આવશે? 0.3 ગ્રામ આવશે. તો આ રીતે છે તમે જોઈ શકો છો અહીંયા 53 ગ્રામ છે અને છે 3 ગ્રામ. મેં માત્ર અહીંયા સરવાળા બાદબાકી કર્યા, તો અહીંયા મારે સાર્થક અંકોને જે પરિણામી કિંમત આવે ને એ જ ધ્યાનમાં લેવાની છે, એમાં કોઈ પણ જાતનો ક્યાંય ફેરફાર કરવાનો છે નહીં. હવે જોઈએ, આ પૂર્ણાંક સંખ્યાની વાત હતી, ત્યાર પછી આગળ વધીએ. ધારી લો કે આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યા દશાંશ ચિહ્ન પછીના જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા સાર્થક અંકો સરવાળે બાદબાકીમાંથી મળતા પરિણામમાં દશાંશ પછીના ક્રમમાં હોવા જોઈએ. સમજીએ. જેમ કે જો 436.32 છેલ્લે કેટલા છે? પોઈન્ટ પછી 2 સાર્થક અંકો. અહીંયા કેટલા છે? 227.2 ગ્રામ. કેટલા થયા? કે પોઈન્ટ પછી 1 સાર્થક અંક જ છે. અહીંયા પોઈન્ટ પછી જુઓ 3 સાર્થક અંક છે. આપણને નિયમ શું આપ્યો છે એ વાંચો. ચિહ્ન પછીના લઘુત્તમ સાર્થક અંકો, એટલે આની ફાઇનલ કિંમત આવશે ને એમાં પોઈન્ટ પછી લઘુત્તમમાં જો અહીંયા 1 જ સાર્થક અંક છે, એટલે હું વધીને 1 સુધી જ બતાવી શકીશ. જેમ કે જો અહીંયા પહેલી કિંમત 436.32 ગ્રામ, બીજી કિંમત 227.20 ગ્રામ, ત્રીજી કિંમત 0.000.301 ગ્રામ. આ બધાનો તમે સરવાળો કરો. આ તમે સરવાળો કરો એટલે કેટલો આવે છે? તો કંઈ ઓલરેડી છે 636.821 ગ્રામ છે. હવે તમારે આને કેટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરવા એ વાત છે આખી. તો આને જે રાઉન્ડ ઓફ કરવા માટે આમાં તમે જુઓ, આ એક સંખ્યા એવી છે કે પોઈન્ટ પછી ઓછામાં ઓછા લઘુત્તમ અંક અહીંયા છે, જે ઓલરેડી 1 છે. જો 2 એટલે પોઈન્ટ પછી 1 અંક. તો મારે આ જો સંખ્યા લખવી હોય બરાબર, તો છે આ સંખ્યાને છે આપણે લખવી હોય તો આ રીતે પણ લખી શકીએ. બરાબર છે. હવે આ સંખ્યાને મારે લખવાની થાય તો અહીંયા છે 663.821. તો મારે અહીંયા શું લખવાનું? 663 તો આવશે, પોઈન્ટ પછી અહીંયા જો એક આંકડો જ છે લઘુત્તમમાં, તો અહીંયા પણ એક જ હોવો જોઈએ. હવે તમે જો 82 છે
વાહે 2 આવે છે તો 2 તો એ 5 કરતાં નાનો છે એટલે એમાં ઉમેરાશે નહીં, એટલે આની ફાઇનલ કિંમત કેટલી આવશે? 663.8. આવી કંઈક આની છે રાઉન્ડ ઓફ કરતા છે ફાઇનલ કિંમત આપણને મળે છે. બરાબર છે, આ ખાસ આપણે એક યાદ રાખશું. હજી હું તમને અહીંયા 1-2 ઉદાહરણ આપું. જેમ કે કોઈ કિંમત આવી છે, કોઈ કિંમત આવી છે, હવે આ બેનો હું સરવાળો કરું છું. તમારે જોવાના, પહેલી કિંમતમાં પોઈન્ટ પછી 3 સાર્થક અંકો છે, બીજી કિંમતમાં 2 છે. જો અહીં સાદરૂપ લઈએ, બરાબર છે, એટલે 2.2 અને આપણે છે 2.2 છે એટલે કે એક સાર્થક અંક છે, તો અહીંયા વધશું 4, અહીંયા વધશું 0, અહીંયા વધશું 5, અહીંયા પોઈન્ટ છે અને અહીંયા કેટલા છે? 4. આવી રીતે થયું. હવે જે પહેલી કિંમત હતી આ હતી, બીજી કિંમત વિદ્યાર્થી મિત્રો આ છે. એનો અર્થ એવો થયો પોઈન્ટ પછી એક જ અંક લઘુત્તમ છે અહીંયા, તો મારે અહીંયા છે આ કિંમતને છે પોઈન્ટ પછી એક જ આંકડો લખવાનો. 5ની પહેલાં 0 છે એટલે આમાં કંઈ ફેરફાર નહીં થાય, તો આ કિંમતને તમે આ રીતે લખી શકો. સમજાણું કે નહીં? સેમ કન્ડિશન, આ જ વસ્તુ અહીં સરવાળાની જગ્યાએ જો મેં બાદબાકી કરી હોત તો બાદબાકીમાં પણ તમે છે આ જ નિયમ લાગુ પાડી શકો. આગળ વધીએ. જો અહીં બાદબાકી આપેલી છે, હવે તમે જો પોઈન્ટ પછી 3 સાર્થક અંકો, અહીંયા પોઈન્ટ પછી 3 સાર્થક અંકો, એટલે હવે તમારે કંઈ ટેન્શન છે નહીં આમાં, કારણ કે જેવી તમે બાદબાકી કરો છો તો બાદબાકી જોવાની કંઈક આવી આવે છે. પોઈન્ટ પછી 3 અંકો લેવાના છે તો એની જ કિંમત રહેશે. અથવા તમે આને આ રીતે પણ લખી શકો, 3 × 10⁻³ 3 પછી પોઈન્ટ કાપો તો અહીંયા કેટલા આવશે? -3. જો આમ હોત 1, 2, 3 મીંડા છે તો હું આને આ રીતે લખી શકત, 3 × +3 લખાય. જ્યારે પોઈન્ટ પહેલાં જવું હોય તો -3 આવે. આ રીતે છે સરવાળા બાદબાકીના છે આપણે નિયમો સમજી શકીએ. નિયમો માત્ર વાંચીને પાકા કરી નાખજો, સાચવવાનું દાખલા છે એટલે બહુ ટેન્શન ન લેતા, દાખલા જ આપણે ગણવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવે છે હવે ગુણાકાર અને ભાગાકાર. સાર્થક સંખ્યાના ગુણાકાર ભાગાકાર કરતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ એવી આપણને અહીંયા વાત કરેલી છે. હવે જો વાંચીએ કે જુદા જુદા સાર્થક અંકોવાળી સંખ્યામાં ગુણાકાર અને ભાગાકારની ક્રિયામાં નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ. પહેલો મુદ્દો, કોઈ સંખ્યાનો અચોક્કસ અંક સાથેનો ગુણાકાર કે ભાગાકાર પણ અચોક્કસ જ હોય છે, તેથી તેના પરિણામમાં ફક્ત એક જ અચોક્કસ અંક રહેવો જોઈએ. ઉદાહરણ લઈએ પછી વધારે ખ્યાલ આવશે. બરાબર, સાર્થક સંખ્યાઓના ગુણાકાર કે ભાગાકારમાં મળતા પરિણામ એટલા સાર્થક અંકો રાખવા જોઈએ જેટલા મૂળ સંખ્યાઓ પૈકી જે લઘુત્તમ સાર્થક અંકો હોય. જેમ કે આપણે એમ લઈએ કે કોઈ એક છે, આ તકતી છે, ખાસ યાદ રાખજો, આ તકતીની છે પહોળાઈ b વડે દર્શાવો, કઈ કેટલી છે? 1.567 સેન્ટીમીટર. એનો અર્થ એવો થયો કે 4 સાર્થક અંકો છે. જ્યારે એની જો હું લંબાઈ લઉં તો એ માત્ર આટલી છે, એટલે કે સાર્થક અંકો કેટલા છે? 3. આ લેન્થ છે. હવે મારાનો એરિયા ફાઇન્ડ કરવો છે, એટલે ક્ષેત્રફળ શોધવું છે. જો મારાનું ક્ષેત્રફળ શોધવું હોય તો મને એક સૂત્ર આવડે છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો આ બેનો ગુણાકાર કરવું, ગુણ્યા છે 1.567, આ રીતે આનો ગુણાકાર કરીએ, બરાબર, તો કે જે આપણને ગુણાકાર મળશે એ ગુણાકાર લગભગ છે કંઈક આટલો મળે છે, 16 પોઈન્ટ. તમારા આગળ કેલ્ક્યુલેટર હશે, તમે ગણતરી કરજો, કંઈક આટલો મળે છે. હવે તમારી નક્કી કરવાનું છે કે આની અંદર છે કેટલા મારે અંકો રાખવા. હવે તમે જો અહીંયા લઘુત્તમ સાર્થક અંકો જો અહીંયા કેટલા છે? 3. અહીંયા કેટલા છે? 4. 3 પછી રાઉન્ડ કરવાનું. જેમ કે જો આ 1, 2 અને 3. 3 પછી મારે રાઉન્ડ ઓફ કરવું છે તો છેલ્લો આંકડો કયો છે? 9, જે 5 કરતાં મોટો છે તો આમાં એક ઉમેરી દેવાનો, એટલે આનો જવાબ આવશે આવો 16.3. સમજાઈ ગયું? બરાબર. તો આને છે આ રીતે છે તમે આખો દાખલો છે સરળતાથી ગણી શકો. સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે થાય સેન્ટીમીટરનો વર્ગ. બરાબર છે. આવા છે આપણે બીજા પણ ઉદાહરણ લઈ શકીએ એમ છીએ. લઈએ. જો ધારી લ્યો કે કોઈ બે સંખ્યા છે, એક સંખ્યા આવી છે
ગુણ્યા બીજી સંખ્યા કઈ કવી છે? હવે તમે જુઓ, પહેલી સંખ્યા છે એમાં લઘુત્તમ સાર્થક અંકો 3 છે, બીજી સંખ્યા છે એમાં લઘુત્તમ સાર્થક અંકો ગણો, ટોટલ સાર્થક અંકો તો 3 + 3 એટલે કેટલા છે? 6. ધારી લ્યો કે આનો જવાબ મને લગભગ આવો મળે છે. જો પાકો જવાબ નથી, મારે કેલ્ક્યુલેટર નથી, હું એમને મૂકું છું. ધારી લ્યો કે મને આવો મળે છે, આવો મળ્યો. ચાલો, તો હવે આને મારે કઈ રીતે લખવો? જો મારે આને લખવાનું થાય તો અહીંયા ઓછામાં ઓછા કેટલા અંકો છે? 3. પહેલો, બીજો અને ત્રીજો અંક ધ્યાનમાં લેવાનો. હવે ત્રીજા પછીનો અંક કયો છે? 8, જે 5 કરતાં મોટો છે. તો આનો જવાબ થશે આવો. સમજાણું બરાબર? તો આ રીતે આને સમજી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ગુણાકારની વાત કરી, હવે આપણે ભાગાકારની વાત કરીએ. આમાં પણ આ જ વસ્તુ જ આવશે. જેમ કે તમે જુઓ તો કે છે, દાખલા તરીકે છે, મારે ઘનતા માપવી છે. ઘનતા બરાબર થાય દળ છેદમાં શું થાય? કદ. હવે કોઈ પણ પદાર્થનું દળ આપ્યું છે, ધારી લ્યો કેટલું આપેલું છે? 8.254. અને અહીંયા જો આપણે કદ લઈએ તો ધારી લ્યો કે મને કદ એટલું આપ્યું છે. તો તમારે જોવાનું ઉપર કેટલા સાર્થક અંકો છે? 4. નીચે કેટલા છે? 3. તો લઘુત્તમ હોય ને ત્યાં સુધી જવાબ રાઉન્ડ ઓફ કરવાનો. કરો બેનો ભાગાકાર, કેલ્ક્યુલેટર હાથમાં હશે જ. બરાબર? ભાગાકાર કરશો બરાબર, એટલે લગભગ તમને કિંમત કંઈક આવી મળે છે. કદાચ આવી કંઈક કિંમત મળે છે. હવે તમારે તો 3 અંક સુધી જ જવું છે. તો ચાલો ગણો, 1, 2 અને 3 રાઉન્ડ ઓફ કરવો છે. છેલ્લો આંકડો 9 છે. તો તમને ખબર છે 9 5 કરતાં મોટો હોય તો આગળ ઉમેરી દો. તો આનો જવાબ શું આવે? આવશે આવજો. બરાબર? તો આ રીતે છે તમે સરળતાથી છે ગુણાકાર ભાગાકારના નિયમો છે રાઉન્ડ ઓફ કરીને આગળ ગણતરી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે જે તમને સાર્થક અંકો કરાવ્યા, ત્રુટિ કરાવી, બરાબર, આ બધાની અંદર તમારે છે નીટ લેવલે, જી લેવલે માત્ર MCQ પૂછાય છે. એટલે આ બધા છે MCQ આપણે તૈયાર કરવાના છે. હવે આપણે અહીંયા અને દાખલાની પ્રેક્ટિસ કરશું. જેમ આપણે મેક્સિમમ વધારે પ્રેક્ટિસ કરતા જઈશું, બરાબર, એમ આપણને છે નિયમો પણ ક્લિયર થતા જશે. તો ચાલો આપણે દાખલા લઈએ. બરાબર છે? હવે ઉદાહરણ નંબર 2.13 જુઓ. જો તમારે એક ટેક્સ્ટબુક હોય તો તમે જોઈ શકો છો. જો ટેક્સ્ટબુક ન હોય, બરાબર, તો આપણે છે રકમ અહીંયા પણ આપણે આપીએ છીએ. ઉદાહરણ નંબર 2.13. હવે આની પહેલાં તમને એક વાત કહી દઉં કે તમે હાથમાં કેલ્ક્યુલેટર રાખજો. બરાબર? ફોનમાં કેલ્ક્યુલેટર હોય છે, પણ ફોન તો તમે અત્યારે છે ચાલુ, તો બીજો ફોન અથવા તો કેલ્સી હાથમાં રાખજો, જેથી કરીને તમે પણ આરોળ ગણતરી કરો તો તમને સમજવામાં મજા આવે. હવે ઉદાહરણ 2.13માં એવું કીધું છે કે કોઈ ઘનની બધી જ બાજુઓ માપેલ મૂલ્ય કંઈક આટલું આપેલું છે. માપેલું મૂલ્ય, બધી જ બાજુનું માપેલું મૂલ્ય આપેલું છે. 7 પોઈન્ટ આપણને આપેલું છે, એટલે લંબાઈ આપેલી છે 7.203 મીટર આપેલી છે. હવે આપણને આમાં શું કીધું છે કે યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠફળ તથા કદ શોધો. હવે પહેલાં તો આપણે ઘન કોને કહેવાય એ ખબર હોય છે. જો આ જે છે ને સમઘન ટાઈપ છે, આપણે બતાવીએ તો કે સમઘન છે. ટોટલ તમે જોવાની 6 બાજુ છે. બરાબર? હવે અહીંયા આપણને પૃષ્ઠફળ શોધવાનું કીધું છે. હવે એક સપાટીનું ક્ષેત્રફળ લઉં ને એટલે જો એક સપાટીનું આ ક્ષેત્રફળ થયું, જે લંબાઈ ગુણ્યા લંબાઈ જેટલું થાય, કારણ કે લંબાઈ જેટલી છે એટલી જ અહીંયા છે પહોળાઈ આપેલી છે, અને એટલી જ અહીંયા શું આપેલી છે? ઊંચાઈ. આવું તમે જુઓ તો કે ટોટલ 6 થશે. તમારે એક ટેક્સ્ટબુક છે, તમે જુઓ, આગળની સાઈડ, પાછળની સાઈડ 2 થઈ, 2 ઉપર નીચેની સાઈડ 4, અને 2 બાજુની સાઈડ 6 થઈ ને. તો આપણે અહીં લખવું પડશે કે જે આપણને ઘન આપેલો છે, સમઘનની બાજુની લંબાઈ છે, તો કે આપણે અહીં છે સમઘનનું કુલ ક્ષેત્રફળ લઈએ અથવા પૃષ્ઠફળ કહીએ, તો અહીં લખીએ સમઘનનું કુલ ક્ષેત્રફળ જેને કેપિટલ A સાઇન વડે દર્શાવીએ. હવે ક્ષેત્રફળ કેટલું થાય તો કે L², પણ કેટલી બાજુ છે? 6, તો સીધું જ લખાઈ નખાય 6L². કિંમત મૂકો 6. Lની કિંમત તો તમને આપેલી જ છે 7.203
203 અને એનો પણ શું આવશે સ્ક્વેર. કેલ્ક્યુલેટરની જરૂર પડશે જ હવે. 7.203 ગુણ્યા 7.203 ને ગુણ્યા 6. જો આ રીતે તમે કરશો તો તમને છે કેપિટલ એ મળશે 311.299 54 આવી કંઈક વેલ્યુ મળે છે, બરાબર છે. અને છે અહીંયા મારે લખવું પડશે મીટર સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે કિંમત છે આ કિંમતમાં આપણે પણ રાઉન્ડ ઓફ કરવો છે. તો રાઉન્ડ ઓફ ક્યાં સુધી કરવો? અહીંયા સાર્થક અંકો ગણો તમે, ટોટલ જુઓ 4 છે આમાં. તો મારે અહીંયા 4 અંક સુધી રાઉન્ડ ઓફ કરાય. જો હું 4 અંક સુધી અહીં રાઉન્ડ ઓફ કરું, બરાબર છે, 4 અંક સુધી, તો તમે જોઈ શકો છો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. ત્યાર પછીનો જે અંક તમે બરાબર જુઓ તો અહીંયા 9 છે, જે 5 કરતાં મોટો છે. તો આની અંદર 1 ઉમેરી દો તમે, તો આ કિંમત એ બરાબર શું લખાશે તમને પણ ખબર છે, 311.9 છે. તો 9માંથી આગળ 1 ઉમેરી દો એટલે કેટલા આવશે? 3 મીટર સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? તો આ જે આંક થયો આનો થયો ફાઇનલ જવાબ. તો આ થઈ રાઉન્ડ ઓફ કરવાની પદ્ધતિ, ખાસ યાદ રાખજો. સાથે સાથે આપણને એક કદ આપેલું છે, બરાબર. હવે કદ એટલે તમને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અહીં લખીએ સમઘનનું કદ. કદ એટલે વી થઈ, વી બરાબર થાય એલનો ઘન. હવે ઓલરેડી એલ તો આપણને આપેલું છે 7.203. ચાલો કરો 3 વખત. જો આનો 3 વખત તમે ગુણાકાર કરશો તો લગભગ કિંમત આવશે 373. 714, 754. 4 આવી કિંમત આવે છે. હવે તમારે તો આ સંખ્યા ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરવાની થશે? તમને ખબર છે 4 અંકો સુધી રાઉન્ડ ઓફ કરવાનું થાય. તો તમે જોઈ શકો છો 4 અંક સુધી જો આપણે રાઉન્ડ ઓફ કરીએ તો પહેલો અંક, બીજો અંક, ત્રીજો અંક ને ચોથો અંક. 5મો અંક 1 છે જે 5 કરતાં નાનો છે. એનો અર્થ એવો થયો આગળ આમાં કંઈ ઉમેરાશે નહીં. 373 પોઈન્ટ મારે અહીં કેટલા લખવા પડશે? 7. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર, એટલે આનો જવાબ આવશે મીટર ક્યુબ. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળતાથી રાઉન્ડ ઓફ કરવાના તમે છે નિયમો અહીંયા સમજ્યા કે કઈ રીતે નિયમ કરવો. અહીંયા મેં જે નિયમ લગાડેલો છે એ ગુણાકારનો નિયમ લગાડેલો છે. આ જ રીતે હજી એક આપણે એક ઉદાહરણ લઈએ. આ નિયમની મદદથી આપણે ભાગાકાર પણ આપણે ગણી શકશું. ખાસ એક તમે યાદ રાખજો, જ્યારે તમને લેસન માટે PDF મોકલવામાં આવે છે એ ગણતરી અને મારી જે ગણતરી છે એમાં ક્યાંક થોડોક ફેરફાર આવતો હશે, પણ જવાબ સરખો આવતો હશે. મેં જે સાદુરૂપ આપ્યું છે એ પ્રકારનું હશે કે જે તમને સમજાય. તમે કોઈ પણ લખી શકો છો. ખાસ કરીને જે બોર્ડ વર્ક કરેલું છે જો એ તમે ફોલો કરશો તો તમને લાંબો સમય યાદ રહેશે, કારણ કે એમાં ગોખવાનું કંઈ નહીં આવે, બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ. હવે આપણે લઈએ ઉદાહરણ નંબર 2.14. 2.14નું ઉદાહરણ છે લગભગ ભાગાકારને લગતું છે. જોઈએ શું છે રકમ કે 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેની ઘનતા શોધો. એનો અર્થ એવો થયો કે આપણે દળ અને કદ આપ્યું છે. જો એ કેમ ખબર પડે? યુનિટ ઉપરથી ખબર પડી ગઈ. હવે ગ્રામ છે, એ દળ છે પદાર્થનો, 5.74 ગ્રામ. અને તમે જો એકમ જો સેન્ટીમીટર ક્યુબ, એટલે વોલ્યુમ આપેલું છે, કદ આપેલું છે, જેને આપણે V વડે દર્શાવીએ. 1.2 સેન્ટીમીટર ક્યુબ. ખાસ યાદ રાખજો, ઉપરની સંખ્યામાં 3 સાર્થક અંકો છે, નીચેની સંખ્યામાં 2 છે. મારે ઘનતા શોધવાનું કીધું છે. તો અહીંયા છે ઘનતા બરાબર આપણને સૂત્ર આવડે છે દળ એટલે કે M, અને છેદમાં આવશે કદ એટલે આવશે V. જો હું આ દળ લઉં બરાબર, તો આપણને દળની વેલ્યુ આપેલી છે 5.74. જો હું કદ લઉં તો મને કદની વેલ્યુ આપેલી છે 1.2. આ રીતે આપેલી છે. હવે કેલ્ક્યુલેટર છે જ તમારી પાસે, બરાબર. સાદુરૂપ આપો. 5.74 ભાગ્યા 1.2 કરશો એટલે 4.87 આવી કિંમત આવે છે. જુઓ તમે, હવે આવી કિંમત આવે છે. હવે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે તમારે અહીંયા ઓછામાં ઓછા લઘુત્તમ સાર્થક અંકો તમે જુઓ તો અહીંયા ટોટલ કેટલા છે?
1 અને 2 એટલે ટોટલ 2 અંક છે. તો મારે 2 અંક સુધી જવું પડે, 1 અને 2. ત્યાર પછીનો અંક 7 છે, જે 5 કરતાં મોટો છે. એટલે આગળ આમાં 1 ઉમેરી દઉં તો મને છે ઘનતાનું છે ઇક્વેશન એવું મળશે 4.9. બરાબર છે. આ ખાસ યાદ રાખજો. હવે આનો યુનિટ શું લખવો એ આપણને ખબર છે, ગ્રામના છેદમાં સેન્ટીમીટર ક્યુબ. એટલે આપણે અહીં લખવાનું ગ્રામ પર સેન્ટીમીટર, ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ રીતે લખાશે. બરાબર ને. તો આ રીતે આપણે છે ભાગાકારનો નિયમ ગણી અને પણ છે દાખલા ગણ્યા. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જો બીજા દાખલા આપણે ગણવા હોય, બરાબર છે, તો છે આ બીજા દાખલા આગળ ગણવા માટે આપણે છે એક નવી કંઈક સ્લાઇડ લઈ લઈએ. બરાબર. કંઈક આગળ છે નવા દાખલા ગણીએ. મોટાભાગના છે ઉદાહરણના દાખલા આપણે પૂરા થઈ ગયા છે. હવે જે આપણા જે દાખલા ચાલુ થશે એ બધા જ દાખલા છે એ સ્વાધ્યાયના છે. બરાબર. જેમ કે લઈએ સ્વાધ્યાયના છે 2.1. એક જ મિનિટ ચાલુ રાખજો. હા સાહેબ, મયુર સાહેબ નથી લેક્ચર? 10:15. હવે ત્યાર પછી જો આપણે વાત કરીએ તો કે છે સ્વાધ્યાયનો 2.1 દાખલો. બરાબર છે. શું છે દાખલા? બરાબર, જોતા જઈએ. એકદમ ખાલી જગ્યા ટાઈપ છે, એકદમ સહેલા દાખલા. આપણે એમ કીધું છે ખાલી જગ્યા પૂરો. બરાબર. આ રીતે છે ખાલી જગ્યા પૂરવાના આપણે દાખલા આપ્યા છે કે 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ ખાલી જગ્યા હોય. હા, તમને ખબર છે કદ ઘન છે. જો આ રીતે આપણે ઘન દોરેલો છે. અહીં લંબાઈ આવે, પહોળાઈ આવે અને ઊંચાઈ, પણ બધા માપ સરખા હોય. તો તમને ખબર છે જો મારે કદ લેવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બધા જ 1 સેન્ટીમીટર છે તો કે 1 સેન્ટીમીટર ઇન્ટુ 1 સેન્ટીમીટર. ત્રણેયનો ગુણાકાર કરો તો અહીં લખાશે 1 સેન્ટીમીટરનો ઘન. આ શું થયું તો કે આપણને કદ મળ્યું. બરાબર છે. તો કંઈક આવું મળ્યું. પણ જવાબ તમને તમે જુઓ સેન્ટીમીટરમાં નથી આપ્યો, શેમાં આપ્યો છે? મીટરમાં. આપણે અનુગ અને પૂર્વકો ભણાવ્યા છે કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર થયા. ખાસ યાદ રાખજો. તો એનો અર્થ એવો થયો કે મારે છે સેન્ટીમીટરની જગ્યાએ મીટરમાં જવાબ લેવો હોય તો અહીંયા છે 1 સેન્ટીમીટર છે ને એમાં લખવું પડશે 10⁻² મીટર લખવું પડે. અને ઉપર કેટલી ઘાત છે? 3. હજુ આ બેનો ગુણાકાર કરો તો 3 2 6 થાય. તો આપણને છે જ્યાં કદ મળશે v એ કંઈ કેટલું મળશે? 10⁻6 મીટર ક્યુબ. જો મીટર ક્યુબમાં જવાબ માગે તો આ આવે, સેન્ટીમીટરમાં માગે તો આ આવશે. અહીંયા કેમ માગ્યો છો? બોલો હવે કયો જવાબ આવે? તો કે અહીંયા આવશે 10⁻6. જોઈ લો તમે, એકદમ ટૂંકું સાદુરૂપ છે, આપણે જે આપ્યું જવું. તો આ રીતે છે જે દાખલા ગણવાના થાય એ આપણે ગણવાના છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. પછીનો દાખલો લઈએ. ખાલી જગ્યા પૂરો એવું કીધું છે. ત્રિજ્યા આપેલી છે 2 સેન્ટીમીટર, ઊંચાઈ આપેલી છે 10 સેન્ટીમીટર. નક્કર નળાકારનું પૃષ્ઠફળ ખાસ યાદ રાખો શેમાં ગોતવાનું કીધું છે? મિલીમીટરમાં ગોતવાનું કીધું છે. 1 સેન્ટીમીટરનો અર્થ થાય 0.1 મિલીમીટર. બરાબર છે. 0.1 મિલીમીટર આ પ્રકારે છે આનો અર્થ થશે. હવે સેન્ટીમીટરથી આપણે મીટરમાં જવાનું થશે અને ત્યાંથી આપણે આગળ વધવાનું થશે. જેમ કે જો અહીંયા લઈએ આપણે ત્રિજ્યા એટલે r જે આપેલી છે 1 સેન્ટીમીટર. હું આને મિલીમીટરમાં કન્વર્ટ કરું, બરાબર, તો મારે અહીંયા લખવાનું થશે 20 મિલીમીટર. અંશ અને છેદમાં 10 વડે ગુણવાના. એ રીતે પણ તમે કરી શકો. જ્યારે ઊંચાઈ h છે, ઊંચાઈ h આપણને 10 સેન્ટીમીટર આપી છે. જો હું એને આગળ લઈ જાઉં તો વળી પાછા એમાં 10 ગુણી નાખવાના, એટલે સીધા જ તમે કેમાં વયા જશો? સેન્ટીમીટરમાંથી વયા જશો મિલીમીટરમાં. હવે નળાકારનું પૃષ્ઠફળ, નળાકાર તમે બધા જોયો હશે. જો આ પ્રકારે આપણે નળાકાર લઈએ તો આ થઈ એની ઊંચાઈ અથવા તો લંબાઈ તમે કહી શકો, અને આ ભાગ છે એ થશે એની ત્રિજ્યા. બરાબર, આ રીતે છે. ટોટલ સપાટીનું ક્ષેત્રફળ લઈએ, બરાબર, તો
તો એ કંઈક જો એનું સૂત્ર આ છે જે તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા આવશે એ બરાબર 2πr ઇન્ટુ આર વત્તા અહીં શું લખવું પડશે એચ. કિંમત મૂકી તો કે છે 2. પાઈની કિંમત આપણને ખબર છે 3.14 થાય. આર ઓલરેડી તમને 20 આપેલું છે અને કાઉન્સમાં લખવું પડશે 20 વત્તા 100. 20 વત્તા 100 એટલે 120 થાય. અને એને જે આપણે લાગડ ગુણાકાર જો આપણે કરતા જઈએ બરાબર, તો અહીંયા છે કેપિટલ એ કે જે આપણને મળશે લગભગ અહીંયા છેદ સાદરૂપ 150 એટલે કે 150/72 બરાબર, આવું કંઈક મળે છે. ક્ષેત્રફળ છે એ હંમેશા છે લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્રમાણે લઈએ તો મિલીમીટર ગુણ્યા મિલીમીટર એટલે થાય મિલીમીટરનો વર્ગ. આવું છે. આ જવાબ સાચો છે. તમને એમ થાય કે મારે 1 પોઈન્ટ પછી લખવો છે તો પોઈન્ટ કાપવાના 1 2 3 4 પોઈન્ટ કાપો તો આને તમે આ રીતે પણ લખી શકો 1.5 ઇન્ટુ 10⁴ +4 આવશે, યાદ રાખજો બરાબર. તો આ રીતે પણ આને તમે લખી શકો. ઓકે, પહેલું જ ઉદાહરણ ભણીએ છીએ, ત્યાર પછી દાખલો ભણીએ. કીધું છે ખાલી જગ્યા પૂરો. 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં કેટલું અંતર કાપશે એવું કીધું છે. કેટલા મીટર અંતર, જો વિચાર કરો અહીંયા જો મીટરમાં માપવા આવેલું છે. હવે આપણને ખબર છે 18 કિલોમીટર, તો આપણે અહીં લખીએ 18. કિલોમીટરમાં છે મીટર 1000 હોય એટલે કેટલા વડે ગુણવા પડે 1000. અને છેદમાં અહીંયા કલાક આપેલી છે. 1 કલાકની અંદર 3600 સેકન્ડ હોય, ભાગ્યા 3600 કરવા પડે. જો તમે આનું સાદુરૂપ લ્યો તો તમને છે અહીંયા વેલોસિટી મીન્સ કે વેગ અથવા તો આપણે ઝડપ કહીએ જે મળે છે 1.5 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણને એક સૂત્ર આવડે છે, વેગ બરાબર અંતર છેદમાં સમય. આપણને એમ પૂછ્યું છે કેટલું અંતર કપાશે, એટલે મારે એક્સને સૂત્રનો કરતા બનાવવો પડે તો અહીંયા લખવું પડશે v ઇન્ટુ શું લખવું પડશે t. v ઓલરેડી આપણે ફાઇન્ડ કરેલું છે 5, તો અહીંયા આવશે 5. સમય આપણને 1 આપેલો છે, 5 એકુ 5 થાય, તો અહીંયા જવાબ આવશે 5 મીટર. ઓકે, તો આ દાખલામાં સાદુરૂપ સેલા છે પણ તમને ખબર હોવી જોઈએ કે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય અને 1 કલાક એટલે 60 મિનિટ થાય, એની અંદર 60 સેકન્ડ એટલે 3600 સેકન્ડ થાય. તો આ રીતે છે તમે સરળતાથી એવા એક માર્કમાં પૂછાય એવા દાખલા ગણી શકો. ત્યાર પછીનો દાખલો લઈએ. આ દાખલો જો સમજવા જેવો છે કે જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે કેપિટલ જી, જેની કિંમત આપેલી છે 6.67 × 10⁻11 છે. હવે યુનિટ જો શેમાં આપેલો છે ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામ સ્ક્વેર. હવે આને કન્વર્ટ કરવાનું છે શેમાં, તો કે સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ સ્ક્વેર ને પ્રતિ ગ્રામ. ચાલો કરીએ. આપણને છે એ ખ્યાલ હોવો જોઈએ. આની અંદર હું તમને એક લખી દઉં કે આ ન્યૂટન છે ને એ MKS એકમ છે, જ્યારે છે બળનો છે CGS એકમ થાય ડાયન. આપણે થિયરીમ સાદુરૂપ આપેલું છે, એટલે જ્યાં ન્યૂટન દેખાય ત્યાં આપણે છે 10⁵ ડાયન લખી શકીએ. ક્લિયર? એટલું 1 મીટરની અંદર 100 સેન્ટીમીટર હોય એટલે આપણે અહીં લખવાનું 10⁵2, પણ આ શેમાં આવી જશે સેન્ટીમીટરમાં. અને આપણને એ પણ આઈડિયા છે કે જ્યાં કિલોગ્રામ હોય ને એની અંદર 1000 ગ્રામ હોય. 1000 ગ્રામને આપણે છે 10⁻³ લખી શકો. તો હવે અહીંયા તમારે શું લખવાનું છે 10⁵ ડાયન. જ્યાં મીટર સ્ક્વેર દેખાય ત્યાં આવશે 10⁵2 અને કિલોગ્રામ દેખાય ત્યાં આપણે લખવાનું થશે 10⁵3. તમે કિંમત મૂકશો બરાબર, એટલે છે એકમ તો આ જ રહેશે. જવાબ શું આવે ક્યાં ફેરફાર થાય એ જોઈએ. જો ન્યૂટન છે ત્યાં આવશે 10⁵ ડાયન. મીટર સ્ક્વેર છે 1 મીટરમાં 100 સેન્ટીમીટર એટલે 10⁵2, માથે આખાનો વર્ગ છે એટલે હોલ સ્ક્વેર. અને કિલોગ્રામ છે ત્યાં 1000 એટલે 10⁵3. 6.67 × 10⁻11 છે ગુણ્યા 10⁵5 આવશે. 10⁵2 છે ને એનો સ્ક્વેર છે એટલે 10⁴ થશે. 3 અને -2 એટલે -6 એ આવશે. યુનિટમાં શું આવે ડાયન, સેન્ટીમીટર સ્ક્વેર. યાદ રાખજો ડાયન છે, ડાકળ નથી બરાબર. અને છેલ્લે શું છે તો કે છે પ્રતિ ગ્રામ. જો આ રીતે છે સાદરૂપ લઈએ તો કે અહીંયા 10 છે 5 + 4 એટલે 9 થશે, જ્યારે 11 અને 6 એટલે -17 થશે.
હવે તમારે આનું સાદુરૂપ આપવાનું છે. 17માંથી 9 બાદ કરો એટલે તમને ખબર છે કેટલા વધે, -8. બાકી બધું એમનું છે. તો જવાબ આવશે, જો સાદુરૂપ સાથે લેશો સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર સ્ક્વેર એટલે શું થશે, સેન્ટીમીટર ક્યુબ. અહીંયા ગ્રામ છે, અહીંયા છેદમાં છે, આનું સાદુરૂપ લ્યો એટલે 10⁻1 અને 10⁻2. તો આ રીતે છે તમે જોવા છે અનુગ અને પૂર્વક આપણે જે ભણાવેલું છે કોષ્ટક એકવાર પાકું કરી નાખજો. જો એ તમને આવડતું હોય તો આપણે છે સરળતાથી છે આગળ ગણી શકીએ. ત્યાર પછી લઈએ તો કે છે સ્વાધ્યાયનો 2.2 દાખલો. હવે આજે પહેલો દાખલો પૂરો કર્યો. પહેલા દાખલાની અંદર આપણને અંદર 4 બીજા દાખલા આપ્યા હતા. આમાંય કંઈક એવું છે 2.2 દાખલો છે ને આમાં 4 બીજા દાખલા આપ્યા છે. જોઈએ શું છે કે એકમોના યોગ્ય પરિવર્તન દ્વારા ખાલી જગ્યા પૂરો. વળી પાછી એ જ કથા આવી, કિલોગ્રામથી ગ્રામ, મીટરથી સેન્ટીમીટર અને સેકન્ડનું સેકન્ડ. તમે ડાયરેક્ટ જવાબ પણ આપી શકશો, બરાબર. ગણતરી કરવી હોય તો આપણે કરીએ. તમને ખબર છે પહેલાં તો આપણે અહીં યુનિટ લખી નાખીએ. એટલે આપણે કે 1 કિલોગ્રામની અંદર 1000 ગ્રામ હોય એટલે 10⁻³ ગ્રામ. 1 મીટર છે એની અંદર છે 100 સેન્ટીમીટર એટલે કે 10⁻² સેન્ટીમીટર. જો અહીં તમે ગણતરી કરશો, બરાબર, તો અહીં કિંમત મૂકીએ 1 કિલોગ્રામ દેખાય ત્યાં 10⁻³ ગ્રામ. મીટર દેખાય છે ત્યાં 10⁻². મીટરથી આપણે સમજવાનું છે સેન્ટીમીટરમાં એટલે કે અહીંયા આવશે સેન્ટીમીટર, પણ અહીંયા આવશે હોલ સ્ક્વેર. સેકન્ડનું માપ તો એમનું છે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય કારણ કે બે બાજુ સેકન્ડ છે. ચાલો ગણતરી કરો તો અહીંયા આવશે 10⁻³ ગ્રામ. જો અહીંયા ગણતરી કરીએ તો 10⁻²નો વર્ગ એટલે અહીંયા આવશે 10⁻⁴. અહીંયા આવશે સેન્ટીમીટરનો વર્ગ અને આવશે સેકન્ડ -2. સાદુરૂપ આપો તો કે અહીંયા 10ની છે 3 છે વત્તા 4 આવશે. યુનિટ થશે ગ્રામ, સેન્ટીમીટર સ્ક્વેર અને પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ટોટલ સાદુરૂપ લઈએ તો આવશે 10⁻7. તો અહીંયા આવશે 10⁻7 ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ આવશે તો આ બધા જ યુનિટ તમને કન્વર્ઝેશન આવડશે. પ્રેક્ટિસ કરવાની છે, આની પ્રેક્ટિસ કરજો બરાબર. ત્યાર પછી 1 મીટર બરાબર ખાલી જગ્યા LY મીન્સ લાઇટ યર. લાઇટ યર એટલે પ્રકાશ વર્ષ થાય. તમને ખબર છે સૂર્યમાંથી જે પ્રકાશનું કિરણ નીકળે એ 1 વર્ષમાં જેટલું અંતર કાપે આ અંતરને પ્રકાશ વર્ષ કહેવાય છે. અને આપણને ખબર છે કે 1 પ્રકાશ વર્ષ એટલે કેટલું માપ થાય. 1 પ્રકાશ વર્ષ બરાબર થાય 9.46 ગુણ્યા 10⁻15 મીટર. હવે જો મારે મીટર ગોતવું છે તો મારે મીટરને સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા 1 લાઇટ યર છે તો 9.46 ગુણ્યા 10⁻15 છેદમાં આવશે, બરાબર જે કાંઈ વધે એ શું મળશે તો કે મીટર વધશે. 1/9.46 કરો 10⁻15 ઉપર આવશે તો માઇનસ થઈ જશે, બરાબર. અને આ રીતે તમે પોઈન્ટ કાપશો તો ફાઇનલી જવાબ તમને કંઈક આવો મળશે 1.057 × 10⁻⁻6 બરાબર પ્રકારનો છે આખો જવાબ મળશે. તો આ રીતે છે તમે લાઇટ યરથી મીટર અને મીટરથી લાઇટ યરમાં જઈ શકો. પણ આ ક્યારે જઈ શકો કે જ્યારે જો તમને આ વેલ્યુ આવડતી હોય ત્યારે, બરાબર છે. એકમોના યોગ્ય પરિવર્તન દ્વારા ખાલી જગ્યા પૂરો એવું કીધું છે. ચાલો હવે આમાં ઊંધું હાલવાનું છે. મીટર આપ્યું છે, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એને તમારે કિલોમીટર ને કલાકમાં લઈ જવું છે. આરામથી લઈ જઈ શકશો. કઈ રીતે લઈ જવું જોઈએ. તમને ખબર છે કે 1 કિલોમીટરમાં કેટલા મીટર હોય તો કે 1 કિલોમીટરની અંદર 1000 મીટર હોય. તો ઊંધું વિચારો 1 મીટરની અંદર કેટલા કિલોમીટર હોય. જો આ રીતે કન્વર્ટ કરાય કે 1 કિલોમીટર એટલે 10⁻³ મીટર થાય. જો મીટરને સૂત્રનો કરતા બનાવું તો અહીંયા આવશે 1 કિલોમીટર તો આ ભાગ છેદમાં આવશે એટલે અહીંયા આવશે 10⁻³ અને સામે શું આવશે મીટર. તો એનો અર્થ એવો થયો મીટર બરાબર 10⁻³ ઉપર જશે એટલે -3 કિલોમીટર થાય. એનો અર્થ એવો થયો કે જ્યાં મીટર દેખાય ત્યાં તમારે મૂકવાનું છે 10⁻³ કિલોમીટર. સેમ કન્ડિશન 1 કલાકમાં 3600 સેકન્ડ હોય. હવે સેકન્ડને સૂત્રનો કરતા બનાવો તો 1 છેદમાં અહીંયા કેટલા આવી જશે 3600 કલાક બરાબર થશે 1 સેકન્ડ. હવે આનું તમે સાદુરૂપ આપો 1/3600 બરાબર
અને આ રીતે અહીં કિંમત મૂકીએ આપણે, બરાબર. તો શું જવાબ આવે છે એ જોઈએ આપણે. જેમ કે તમે જુઓ, આપણે છે અહીં જવાબ લઈએ, ગણતરી કરીએ છીએ, આ 3 ના 3 મીટર દેખાય ને આપણે કેટલા મૂકવાના છે? 10⁻³ એટલે અહીંયા આવશે 10⁻³ અને છે શું આવશે? કિલોમીટર. જ્યાં છે પ્રતિ સેકન્ડ સ્ક્વેર દેખાય ને આપણે મૂકવાનું છે 1/3600. પહેલાં કેલ્સી વડે સાદુરૂપ આપી દેજો. 1/3600 જે આવે છે, બરાબર, એ છે (2) છે. આ રીતે છે તમે કન્વર્ટ કરીને જો આખું ઇક્વેશન લઈને સાદુરૂપ આપશો કેલ્ક્યુલેટરની મદદથી, તો લગભગ છે 3.9 × 10⁴ સમથિંગ આવશે. અહીંયા છે તમે મૂકી શકો 3.9 × 10⁴. જવાબ આવશે કિલોમીટર પ્રતિ કલાક સ્ક્વેરમાં. આગળ વધીએ, બરાબર છે. ત્યાર પછી આપણને એવું કીધું છે 2.2 નો દાખલો છે. ડી પહોંચ્યા છીએ આપણે. સ્વાધ્યાયનો છે આપણે અત્યારે દાખલો ગણીએ છીએ. ક્રમમાં એક ભૂલ છે. આ જ યુનિટ આપેલો છે કે ખાલી જગ્યા પૂરો સીસાની સાપેક્ષ ઘનતા આપેલી છે આપણને. હવે સીસુ એટલે લેડ કહેવાય જેને, બરાબર છે. આમાં થોડુંક ક્રમ આડાવડા થયા છે, બરાબર. હવે જો સીસુ એટલે અહીં તમે લોખંડ પણ લખી શકો. અહીંયા લખ્યું છે સાપેક્ષ ઘનતા આપેલી છે 11.3. તો તેની ઘનતા છે ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ અથવા તો છે કિલોગ્રામ/સેન્ટીમીટર ક્યુબ માં લ્યો. હવે ખાસ એક આ સૂત્ર યાદ રાખજો, આગળ આવશે તમારે. સીસુ અથવા તો લોખંડ પણ કહી શકો, આપણે લોખંડની પણ લઈ શકીએ કે લોખંડની સાપેક્ષ ઘનતા લેશું, બરાબર. તો એનું સૂત્ર કંઈ કહું છે, જે તે પદાર્થની લોખંડની ઘનતા, એટલે કે આપણે અહીં લોખંડ લઈએ છીએ તો અહીં લખવું પડશે લોખંડની ઘનતા, અને છેદમાં લેવું પડે આપણે હંમેશા પાણીની ઘનતા લેવું પડે. પાણીની ઘનતા કંઈક આવું લેવું પડે. હવે આપણને શું કીધું છે કે લોખંડની ઘનતા કેટલી હોય? જો સાપેક્ષ ઘનતાની વેલ્યુ આપેલી છે. હવે તમને એ પણ કહી દઈએ કે પાણીની ઘનતા છે, બરાબર છે, એ 1 ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ જેટલી લેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, 1 ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ. એટલે આપણે એને આ રીતે લખશું. હવે જો હું અહીંયા છે ક્રોસ ગુણાકાર કરું તો અહીંયા લખવું પડે મારે કે લોખંડની ઘનતા બરાબર આવશે લોખંડની સાપેક્ષ ઘનતા ગુણ્યા પાણીની ઘનતા. આવું કંઈક લખવું પડે. હવે જો આનું સાદુરૂપ લઈએ આપણે, બરાબર, તો કે આપણને અહીંયા છે લોખંડની સાપેક્ષ ઘનતા આપી છે 11.3 અને પાણીની ઘનતા છે 1 ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ. જો આ બેનો ગુણાકાર કરશો, બરાબર, તો તમને ખબર છે કે 11.3 × 1 કરો એટલે કેટલા થાય? 11.3. અહીંયા આવશે ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ. હવે આ જ માપને છે તમારે છે અલગ અલગ ફેરવવું હોય તો ફેરવી શકો. જો તમે આને છે ગ્રામથી કિલોગ્રામમાં લઈ જવું હોય તો તમને ખબર છે અહીંયા કેટલી વેલ્યુ લખવી પડે, અને સેન્ટીમીટરથી છે મીટરમાં લઈ જવું હોય તો આગલો દાખલો ગણાવ્યો છે, આ હોમવર્કમાં કરવાનું છે, ગણજો. આનો તમને લગભગ જવાબ મળશે 1.13 × 10⁴ જેવો મળશે. અહીંયા જવાબ 1.13 × 10⁴. ખાલી ઘાતમાં ફેરફાર આવશે, બાકી કંઈ ફેરફાર આવશે નહીં. ત્યાર પછી આગળ વધીએ. સ્વાધ્યાયનો 2.3 દાખલો છે. વિદ્યાર્થી મિત્રો, લઈએ સ્વાધ્યાયનો 2.3 દાખલો. શું કહે છે આપણને કે ઉષ્મા અને ઉર્જાનો એકમ કેલરી છે. હવે એનું મૂલ્ય આપેલું છે 4.2 જૂલ, એટલે કે 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ/મીટર²/સેકન્ડ² લઈએ આપણે. તો ધારો કે આ એકમોની નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ, જ્યાં દળનો એકમ તમારે લેવાનો છે આલ્ફા કિલોગ્રામ, લંબાઈનો એકમ લેવાનો છે બીટા મીટર, અને છે સમયનો એકમ લેવાનો છે ગામા સેકન્ડ.
તો દર્શાવો કે નવા સેકન્ડમાં છે કેલરીનું માન કંઈક આટલું મળે. ચાલો બતાવી દઈએ. હવે જો અહીં બે પદ્ધતિ આપણે લેવાની છે, બરાબર છે. એમાં છે પહેલાં તો આપણે લઈ લઈએ કે આપણે છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1 કેલરી એટલે 4.2 જૂલ થાય. આ એક મૂલ્ય આપણે યાદ રાખવાનું છે. યાદ રાખો, નવી પદ્ધતિ છે બરાબર, એમાં આપણને એનું છે મૂલ્ય શોધવાનું કીધું છે. બાકી આપણે જે MKS પદ્ધતિમાં તો આપણને મૂલ્ય ઓલરેડી આપેલું છે 4.2 જૂલ. ચાલો ગણતરી કરીએ તો આપણે આ રીતે લખી શકીએ બે પદ્ધતિ. આ પહેલી લખીએ MKS પદ્ધતિ અને અહીંયા આપણે લખીએ નવી પદ્ધતિ, બરાબર છે. MKS પદ્ધતિમાં જે આપણે મૂલ્ય આપેલું છે, મૂલ્યનું N1 સાઇન વડે દર્શાવવું, જે ઓલરેડી 4.2 જૂલ છે. હવે અહીંયા જો આપણે દળ લેશું MLT ને આપણે વાત કરીએ, બરાબર, તો કે M1, L1 અને T1 આ પ્રકારે લઈએ. હવે MKSમાં આપણને ખબર છે દળ છે કિલોગ્રામમાં મપાય છે, તો અહીંયા લખવું પડશે આપણે 1 કિલોગ્રામ. લંબાઈ છે મીટરમાં મપાય છે, તો લખવું પડે 1 મીટર. અને છે સમય છે સેકન્ડમાં મપાય છે, તો અહીંયા લખવું પડશે 1 સેકન્ડ. તો એનો અર્થ એવો થયો કે જો હું અહીંયા આખું ઇક્વેશન બનાવું તો આ ઇક્વેશન કંઈક આવું બનશે: N1, M1, L1, T1. આ ઇક્વેશનને છે આપણે નંબર 1 આપી દઈએ. નવી પદ્ધતિ પ્રમાણે મૂલ્ય ગોતવાનું છે, એટલે કે જે આપણે અહીંયા N2 લઈએ, બરાબર છે, એ આપણે ફાઇન્ડ કરવાનું છે, એટલે આપણે ગોતવું છે. હવે આની અંદર છે આપણે ઓલરેડી કીધું છે કે લંબાઈ, દળ અને જે સમય છે, બરાબર, કે જેને આપણે છે 2 નંબર વડે દર્શાવીએ, તો આપણને દળ આપણને ચોખવટ કરી દીધી છે કે એ આલ્ફા કિલોગ્રામ છે, તો આપણે શું લખવું પડશે? આલ્ફા કિલોગ્રામ. લંબાઈ છે એ બીટા મીટર આપેલી છે, તો અહીંયા લખવું પડે મીટર. અને સમય છે એને ગામા સેકન્ડ કીધું છે. તો આનું આખું સૂત્ર થશે N2 બરાબર છે, સોરી, બરાબર, આખું જો આનું આપણે ઇક્વેશન લઈએ તો બેના ગુણોત્તર પરથી છે N1 બરાબર, કે જે આપણને છે કંઈક આ રીતે આપણે લખીએ છીએ. તો N2 બરાબર આપણે જો આ લખીએ આખું, બરાબર, તો આપણે લખવું પડશે આલ્ફા બીટા અને ગામાના સ્વરૂપમાં લખવું પડશે. એટલે આપણે અહીં લખી શકીએ M2, L2 અને શું લખી શકો? T2, આવું કંઈક લખી શકો. હવે તમારે N2 મેળવવું છે તો N2 ને સૂત્રનો કરતા બનાવો તો સમીકરણ 2/1 લઈએ, બરાબર છે. જો સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લઈએ, 2 અને 1 નો ગુણોત્તર, તો અહીંયા છે N2, તો છેદમાં છે N1 આવશે, બરાબર. હવે આગળ વધીએ, N2/N1 કિંમત મૂકીએ આપણે, બરાબર. તો સાદુરૂપ છે આખું બેના ગુણોત્તર સાથેનું લઈએ, હવે એક દાખલો પૂરો કરી લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક છેલ્લો દાખલો ગણી લઈએ, બરાબર. હવે જો આ બેનો ગુણોત્તર લેવો છે, હું સીધો ગુણોત્તર લઉં છું, બરાબર. તો N2/N1 છે, N2 અને N1 ની કિંમત મૂકવાની છે. તો અહીંયા જે આખું આપણે ઇક્વેશન મળશે એ પ્રકારે આપણે ચાલીએ તો કે આની ઉપરથી આપણે અહીંયા છે વેલ્યુ લઈ છીએ. N2 આપણે ફાઇન્ડ કરવું છે. એક જ મિનિટ. જે આપણને કિંમત મળે છે N2/N1. N2/N1 પ્રમાણે આપણે લેશું, બરાબર. તો અહીંયા આવશે M1/M2, બરાબર છે. આ જે છે કિંમત છે અહીંયા આવશે L1 છેદમાં અહીંયા છે L2, અને આ જ રીતે અહીંયા લઈએ, બરાબર, તો આવશે T1 છેદમાં T2. આવી કંઈક વેલ્યુ છે. હવે આપણને ખબર છે કે આ ઉર્જા છે, ઉર્જાનો યુનિટ શું થાય? ઉર્જા એટલે કાર્ય, એનું પારિમાણિક સૂત્ર આપણને આવડે છે, કંઈક આવું થાય, M1L2 T-2 થાય. તો આપણે ઘાત મૂકવી પડે M1 L2 અને T-2, આ રીતે આપણે મૂકવી પડશે. જો આ પ્રકારે અહીંયા ગણતરી લઈએ તો N2 બરાબર N1 સામે ગુણાશે. અહીંયા આપણે કિંમત પણ મૂકતા જઈએ. આપણને ખબર છે M1 1 છે, પણ છેદમાં શું છે? આલ્ફા આવશે, ઉપર 1 ઘાત આવશે.
એ જ રીતે અહીંયા છે 1 છે, પણ L2 એટલે શું છે? બીટા છે. એની કેટલી ઘાત આવશે? 2 ઘાત આવશે. અને સેમ કન્ડિશન અહીંયા 1 આવશે, અહીંયા ગામા છે, પણ એની કેટલી ઘાત આવશે? -2 આવશે. જો આ પ્રકારે આપણે આખી કિંમત લઈએ, બરાબર, તો અહીંયા છે N2 બરાબર છે 4.2 આવશે. આલ્ફાને ઉપર લઈ જાઓ તો આલ્ફા રેસ ટુ -1 થાય, બીટાને ઉપર લઈ જાઓ બીટા રેસ ટુ -2 થાય, અને ગેમાને લઈ જાઓ તો અહીંયા આવશે ગેમા રેસ ટુ -2. તો આ રીતે આપણને છે નવા યુનિટ છે એ મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીં સુધી આપણે રાખીએ, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ છે આપણે 2.4થી આગળ દાખલા ગણશું, અને લગભગ હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે પીરિયડ લેશું ત્યારે છે લગભગ આ પાઠ છે એ પૂરો થઈ જશે. સર આવતીકાલે સોમવારે રજા છે, કહી દેજો. હા વિદ્યાર્થી મિત્રો, સોમવાર રક્ષાબંધન છે, અને રક્ષાબંધનની તમને ખબર છે આપણે અહીં રજા રાખીએ છીએ. જો લેક્ચર લેવો હોય તો કાલે રાખીએ, રવિવારે. લેક્ચર નહીં કઈ નથી આપો ને રવિવારે? પીવાનું આ છે. હલો વનરાજભાઈ. ના રવિવારે નહીં હો, રવિ સોમ 2 દિવસ રજા, મંગળવારે રેગ્યુલર ટાઈમ ટેબલ પ્રમાણે. કાંઈ વાંધો નહીં, હાલો છોકરો, રવિ સોમ તમારે છે રજા છે, દુબાકા કરજો. બીજું મંગળવારે રેગ્યુલર ટાઈમ ટેબલ રવિ. એ ઓકે, હાલો હવે હું અહીંયા મૂકું છું, સાહેબ વેઇટિંગમાં બેઠા છે. ના ઉભા રહ્યો, વિદ્યાર્થીને કયો પેલા નીકળી જાય બધા. હાલો બધા લેફ્ટ થવા માંડો ફટાફટ. એક વનરાજભાઈ ટાઈમ ટેબલ મોકલી દેજો ને, બેનને દેવું છે. હાલો મોકલી દઉં, રાજકોટનું જ મોકલું ને? આખું મોકલી દો, એ જોઈ લે. રમવાનું નથી, 2 અલગ અલગ છે, 2 અલગ અલગ મોકલી દઉં. હા તો રાજકોટનું મોકલી દો, હાલો. હાલો મોકલી દો, 2 મોકલી દો.